તો અમદાવાદની અનેક શાળાની વાત કરીએ કે જ્યાં આનંદ નિકેતન સ્કૂલનો શિક્ષણ વિભાગને રિપોર્ટ પૂર્વ ડિરેક્ટરની દીકરી મુંજા શમ્સને બરતરફ કરી દેવામાં આવી છે। મુંજા શમ્સ કરિક્યુલમ ડિઝાઇનર હતા, એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે પણ ફરજ બજાવતા હતા। તો પૂર્વ ડિરેક્ટરની દીકરી મુંજા શમ્સને બરતરફ કરવામાં આવ્યા છે। તો બે સુપરવાઇઝર્સને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા। નવા પ્રિન્સિપાલની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી। કેન્ટીન ઇન્ચાર્જ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો પુસ્તક અંગે શાળાની સ્પષ્ટતા, ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો, રોજ પ્રાર્થના કરાવવાની ડીઓને બાંહેધરી આપવામાં આવી હતી। તો નિયમ ભંગ બદલ સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। કે તાત્કાલિક અસરથી મુંજા શમ્સ કે જેઓ એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે અથવા કરિક્યુલમ ડિઝાઇનર જે શાળા દ્વારા જણાવવામાં આવેલું છે, મેનેજમેન્ટે જે આજે લેખિત ખુલાસો આપ્યો એમાં તેમને તાત્કાલિક રિલીવ કરવામાં આવે, તેમને રિલીવ કરવામાં આવ્યા છે। સાથે સાથે જે સુપરવાઇઝર તે દિવસે ડ્યુટીમાં હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવાનું શાળાના મેનેજમેન્ટે જણાવેલું છે। વધુમાં કેટરિંગ જે ઇન્ચાર્જ છે, કેન્ટીન ઇન્ચાર્જ, એમને પણ દૂર કરવામાં આવ્યા છે। નવા કેન્ટીન ઇન્ચાર્જ ત્યારે જ નિયુક્ત કરી અને તમામ ધારાધોરણો ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા જ્યારે પણ જળવાય તે પ્રમાણે જ તમારી કેન્ટીન જે છે રેગ્યુલર ચાલુ કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું। આ બધી જ બાબતોનો શાળા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। જે લીધેલા એક્શન છે એમાં મુંજા શમ્સને રિલીવ કર્યા, બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કર્યા। નવા સુપરવાઇઝર વધુ ત્યાં ફૂડ વિભાગમાં એટલે કે ત્યાં કેન્ટીન વિભાગમાં વધુ કામ કરે તે પ્રકારે નિયુક્ત કર્યા। પ્રિન્સિપલની જે રેગ્યુલર પોસ્ટ ખાલી હતી તેમના પ્રિન્સિપલની નિયુક્તિ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી। નવા કેન્ટીન માટેના કાર્ય માટે નવી એજન્સીની જે છે એ એમણે કાર્યવાહી શરૂ કરી। એટલે આ પ્રકારની બાબતોને ધ્યાને લઈ શાળા દ્વારા જે ત્વરિત એક્શન લીધા છે। પુસ્તકની બાબતમાં જે ધાર્મિક લાગણી દુભાઈ હોય એવું જો શાળાનો ઈરાદો નહોતો એવું એમણે જણાવ્યું છે, પરંતુ આ બાબતે પણ જો ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હોય તો પુસ્તક પરત ખેંચી કોઈ પણ પ્રકારે આવું ભવિષ્યમાં દબાણ ક્યારે કરવામાં નહીં આવે